પોપટ લાખા સુરઠિયાની હત્યા કેસમાં જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા આરોપ લાગ્યા છે. અમિત ખૂંટના પરિવારે આ આરોપ લગાડતા કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં મોબાઈલ ફોન મળે છે. આ ઉપરાંત જેલ અધિકારીની સાંઠગાંઠથી લોકોને મળવા પણ દેવામાં આવે છે અને થોડા દિવસ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને મેડિકલ અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેની પર પણ શંકા દર્શાવવામાં આવી છે કે તેમની તબિયત ખરાબ હોય કે સારી હોય તેમને લોકોને મળવા માટે આ રીતના જેલની બહાર લાવવામાં આવ્યા હતા. ત્યારે આ જ મામલે હવે અમિત ખૂંટના પરિવાર દ્વારા રાજ્યના જેલવાળાને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે કે જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાને અન્ય જેલમાં શિફ્ટ કરવામાં આવે. જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને અન્ય જેલમાં શિફ્ટ કરવા માટે આ માંગણી કરવામાં આવી છે. ત્યારે આપણે જોઈએ પત્રમાં શું લખવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે મનીષ દામજી ખૂંટ એ આ પત્ર લખ્યો છે, જેઓ ગોંડલ રીબડાના વતની છે. તેમણે પત્રમાં લખ્યું છે કે પ્રતિ શ્રી અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય જેલ ભવન, સુભાષ બ્રિજ, અમદાવાદ પરના સરનામે આ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે જિલ્લા જેલ જૂનાગઢ સ્થિત પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડતા આપવા અને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા અન્વયે આ પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે સહભારત સહ જણાવવાનું કે આપ સાહેબના તાબા હેઠળની જિલ્લા જેલ જૂનાગઢમાં પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જિલ્લા જેલ જૂનાગઢના જેલ અધિક્ષક દીપકકુમાર મગનલાલ ગોહેલ દ્વારા સાથે મળીને અથવા સાંઠગાંઠ કરીને આ જેલ અધિક્ષક દીપકકુમાર ગોહેલ સાહેબ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને મોબાઈલ ફોન તથા અન્ય ગેરકાયદેસર સગવડતાઓ આપતા હોય અને કુખ્યાત આરોપીઓને ગેરકાયદેસર રીતે અવારનવાર મળવા દેતા હોય, જેલમાં પણ ફોન તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના વિરુદ્ધ અમો 11 ઓક્ટોબરે આ પત્ર લખેલો છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપ સાહેબને અરજી કરેલ હતી. આ કામમાં અમોને મળતી માહિતી મુજબ અને મીડિયામાંથી મળેલા ન્યૂઝ માહિતી મુજબ આ પાકા કામના આરોપી વિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા મહિપતસિંહની બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવેલા અને જૂનાગઢ પોલીસ દ્વારા આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને થોડા દિવસ પહેલાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવવા લઈ જવામાં આવ્યા હતા, જે પણ શંકાસ્પદ છે. કેમ કે આ અગાઉ પણ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં હતા. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાના બહાને ખંડણી, ગેરકાયદેસર ચૂંટણી પ્રચાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા, જેની અરજીઓ અગાઉ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. અગાઉ પણ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા વર્ષ 2018 પહેલાં જ્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં હતા ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા અને તે અંગેની હકીકત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તેની ઇન્ક્વાયરી કરાવીને ઇન્ક્વાયરી રિપોર્ટ ધ્યાને લેતા ખૂબ ગંભીરતા દર્શાવેલી હતી, જેથી આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાનો અગાઉ પણ જેલ રેકોર્ડ ખૂબ જ શંકાસ્પદ અને ગુનાહિત રહેલ છે. વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉપર મારા ભાઈ સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂંટની આત્મહત્યા કેસના આરોપી હોય, જે કેસ હાલ પેન્ડિંગ છે. આમ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ગેરકાયદેસર રીતે આપવામાં આવતી મોબાઈલ ફોન સુવિધાઓ અને અન્ય ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓથી આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અમોને અથવા અમારા પરિવારને અમારા કેસમાં નુકસાન પહોંચાડશે તેવી અમોને દહેશત છે. જેથી આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા જેલ અધિક્ષક દિલીપકુમાર ગોહેલ સાહેબ અને ગેરકાયદેસર રીતે મળી આવેલ મોબાઈલ ફોનનો જૂનાગઢ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ગુનાની તપાસ એસઓજી અથવા ક્રાઇમ બ્રાન્ચને સોંપી આ મોબાઈલ ફોનથી કોણે ફોન કરેલ અને અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલા હોય તો તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે. અને આ જેલ અધિક્ષક દીપકકુમાર ગોહેલ વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવા અથવા અન્ય કોઈ જેલમાં ટ્રાન્સફર કરવા નમ્ર વિનંતી છે. અને આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને અન્ય કોઈ જેલમાં સીસીટીવી કેમેરા હેઠળની જેલમાં ટ્રાન્સફર કરવા અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા અને અન્ય ગેરકાયદેસર સગવડતાઓ બંધ કરવા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી છે. ઉપરોક્ત તમામ હકીકત નામદાર ગુજરાત હાઈકોર્ટના સ્પેશિયલ આજે લખેલું છે ક્રમાંક અનુસાર તમામ હુકમો જો ધ્યાને લેવામાં આવે તો હકીકત ફલિત થશે. સ્થળ
ગોંડલથી આ મનીષ ખૂંટના ભાઈએ પત્ર લખેલો છે અને જેલ અધિક્ષક જિલ્લા જુનાગઢને રેન્જ આઈજી જુનાગઢ, ગૃહમંત્રી જસ્ટિસ HD સુથાર સાહેબ અને ગુજરાત હાઈકોર્ટને આ પત્ર લખવામાં આવ્યો છે. તો ખૂબ જ ગંભીર આરોપ અમિત ખૂંટના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ તેમને જેલમાં સગવડો મળી રહી છે અને તે કોને કોને મળે છે, કુખ્યાત આરોપીઓને મળવાનો પણ આરોપ લાગ્યો છે અને તેમને અન્ય જેલમાં શિફ્ટ કરવા માટે આ પત્ર અમિત ખૂંટના પરિવાર દ્વારા લખવામાં આવ્યો છે. જોઈએ આગામી સમયમાં આ કેસમાં શું થાય છે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.